હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. આજે હું તમારી જોડે એવા નાસ્તાની રેસીપી શેર કરી રહી છું કે જેના માટે તમને પહેલેથી કોઈ બી તૈયારી કરવાની જરૂર નથી અને ઝટપટ પણ બની જશે. આ નાસ્તો બનાવવા માટે નથી મેં બ્રેડનો ઉપયોગ કર્યો, નથી બટેકાનો ઉપયોગ કર્યો અને ઓછા તેલવાળો અને એકદમ ટેસ્ટી નાસ્તો બનીને રેડી થઈ જાય એવી નાસ્તાની રેસીપી શેર કરી રહી છું કે જે નાના હોય કે મોટા બધાને બહુ જ ગમશે. અને તમે સવારના નાસ્તો હોય કે રાતનું જમવામાં પણ તમે આસાનીથી બનાવી શકો છો. એને બનાવવા માટે આપણે 1 વાટકી જેટલું મુગર દાળ લેવાની છે. મગની જે મુગર દાળ આવે છે એનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. એને હવે આપણે 1 વાટકામાં લઈ લઈશું. 3 થી 4 પાણીથી આપણે એને સરસ રીતે વોશ કરી લઈશું, જેથી જે બી માટીનો ભાગ હોય એ બધું એમાંથી નીકળી જાય. જ્યારે આપણે વોશ કરી લઈએ પછી એની અંદર આપણે એકદમ ગરમ પાણીમાં આપણે એને પલાળવાનું છે. કારણ કે આપણે પહેલેથી કોઈ તૈયારી નથી કરી, આપણે મગની દાળને ફૂલવા માટે એને ગરમ પાણીમાં જ પલાળવું પડશે. એટલે એને ગરમ પાણીમાં પલાળીને ફક્ત 15 મિનિટ માટે જ આપણે એને સાઈડમાં મૂકી દઈશું. 15 મિનિટમાં દાળ એકદમ સરસ રીતે ફૂલી જશે. ત્યાં સુધી આપણે 1 વાટકી લઈ લઈશું. એ વાટકીમાં આપણે અડધી વાટકી જેટલી સોજી ઉમેરવાની છે અને અડધી વાટકી જેટલું જ આપણે ઘરનું દહીં ઉમેરવાનું છે. બહુ ખાટું દહીં ના હોવું જોઈએ. બેને આપણે વગર પાણીએ સરસ રીતે મિક્સ કરવાનું છે. સહેજ બી પાણીનો ઉપયોગ નથી કરવાનો. બસ દહીંની જોડે જ આપણે જે સોજી છે એને મિક્સ કરી દેવાની અને એને બી આપણે ઢાંકી દઈશું અને 15 મિનિટ માટે દાળની જોડે જ આપણે એને સેટ થવા માટે સાઈડમાં મૂકી દઈશું, જેથી જે આપણી સોજી છે સરસ રીતે ફૂલી શકે. બસ હવે આપણે એને ઢાંકી દેવાનું અને 15 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું. 15 મિનિટ પછી તમે જુઓ દાળ કેટલી સરસ ફૂલી ગઈ છે અને પોચી પણ થઈ ગઈ છે. અત્યારે દાળના પાણી બહુ ગરમ છે એટલે પાણીને બધું આપણે કાઢી લઈશું અને દાળને કોરી કરીને મિક્સર જારમાં લઈ લઈશું. તમે બી ઉનાળામાં ઓછા તેલવાળું અને ઓછા મસાલાવાળું કંઈક હેલ્ધી નાસ્તો ખાવા માંગો છો તો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને બહુ જ ગમવાનું છે. હવે જે આપણે સોજી અને દહીંને બી પલાળીને સાઈડમાં મૂક્યું હતું ને એને બી મગની દાળની જોડે આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે. આની અંદર ફક્ત જ આપણે 3 થી 4 ચમચીનો જ પાણીનો ઉપયોગ કરવાનો છે. એટલે જે વાટકામાં મેં સોજી પલાળી હતી ને એ જ વાટકામાં મેં 3 થી 4 ચમચી જેટલું જ મેં પાણી લીધું છે અને બરોબર એને મિક્સ કરીને એને બી આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને એની આપણે એકદમ સરસ ઘટ પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. જો કંઈક આવી રીતે બસ એ 4 ચમચી સિવાય આપણે સહેજ બી પાણીનો ઉપયોગ નથી કરવાનો અને એકદમ સરસ ઘટ આવી પેસ્ટ બનાવીને આપણે રેડી કરવાની છે. બહુ જ આસાનીથી આ ક્રશ થઈ જાય છે, સહેજ બી તકલીફ નથી પડતી. બધી પેસ્ટને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું. હવે જ્યારે આપણે પેસ્ટ કાઢી લઈએ અને મિક્સર જારમાં આવી રીતે ચોટેલી દાળ હોય તો એની અંદર ફરી આપણે 4 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને 4 ચમચી જેટલું પાણી ઉમેર્યા પછી એને બરોબર મિક્સ કરીને એ જે ઘટ બેટર જેવું થાય એને આ પેસ્ટની જોડે આપણે મિક્સ કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે હવે આપણે એને સરસ રીતે મિક્સ કરીશું, જેથી જે આપણે પાછળથી જે પાણીનો ભાગ ઉમેર્યો છે ને એ આ પેસ્ટની જોડે સરસ રીતે મિક્સ થઈ શકે. આ નાસ્તાને બહુ હેલ્ધી બનાવવા માટે આપણે અહીંયા મગની દાળનો અને બહુ બધા વેજીટેબલ્સનો ઉપયોગ કરવાના છે. એના માટે મેં અહીંયા એક ગાજરને એકદમ સરસ ઝીણું ચોપ કરીને ઉમેર્યું છે. એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ આપણે ચોપ કરીને ઉમેરવાની છે. અડધું કેપ્સિકમ લીધું છે, એને પણ આપણે ચોપ કરીને ઉમેરવાનું છે. વેજીટેબલ્સ આપણે જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે આપણે આમાં નાખી શકીએ છીએ. અડધી કોબીને પણ મેં અહીંયા ચોપ કરીને ઉમેરી છે. 2 ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી છે. અગર તમે લસણ નથી ખાતા તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી જેટલું મેં આમાં ચીલી ફ્લેક્સ ઉમેર્યું છે અને મીઠું આમાં આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે અને અડધી ચમચી જેટલું કાળા મરી પાવડર. આમાં બીજા કોઈ મસાલા નાખવાની જરૂર નથી. હવે આની અંદર આપણે થોડી કોથમીર ઉમેરીશું. કોથમીરને પણ આપણે એકદમ ઝીણું સમારીને ઉમેરવાનું છે. બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું. આમાં છે ને મેં પિઝા સિઝનિંગ નાખવાનું ભૂલી ગઈ હતી. પિઝા સિઝનિંગ નાખવાથી સેમ જેવી આપણે ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ બહાર ખાતો હોઈએ ને એવો ટેસ્ટ આવે છે, એટલે મેં આમાં પિઝા સિઝનિંગનો ઉપયોગ કર્યો છે. અગર તમને નથી જોતું પિઝા સિઝનિંગ તો તમે સ્કીપ પણ કરી શકો છો. મેં અહીંયા 1 ચમચી જેટલું પિઝા સિઝનિંગનું પાવડર ઉમેર્યું છે. હવે આમાં 1/4 ચમચી જેટલું આપણે ખાવાનો સોડા ઉમેરવાનો છે અને એની ઉપર અડધું લીંબુનું રસ ઉમેરીશું, જેથી સોડા તરત જ એક્ટિવેટ થાય અને જે આપણો નાસ્તો છે એકદમ ફ્લફી અને ક્રિસ્પી બનીને રેડી થાય. હવે આને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. સોડા નાખવાથી જે આપણો નાસ્તો છે એ સહેજ ફૂલી જાય છે. સોડા જે છે એ ઓપ્શનલ છે. અગર તમને નથી જોતું, અગર એકદમ હેલ્ધી ખાવા માંગો છો તો તમે સોડાને પણ સ્કીપ કરી શકો છો. અને જો કંઈક આટલું સરસ બેટર આપણું બનીને રેડી છે. હવે જેમાં આપણે ટોસ્ટર બનાવવાના છે કે જેમાં આપણે બ્રેડને ગ્રીલ કરીએ છીએ એ ટોસ્ટર લઈ લઈશું.
એને થોડું આપણે તેલ લગાવીને ગ્રીસ કરી દેવાનું છે. બહુ તેલ નથી લગાવવાનું, થોડુંક જ લગાવવાનું છે અને એક જ વાર લગાવવાનું, બીજી વાર તેલ લગાવવાની કોઈ જરૂર નથી. હવે જે આપણે બેટર રેડી કર્યું છે ને એ બેટરને આવી રીતે આપણે એની અંદર ફેલાઈ દઈશું, કંઈક આવી રીતે ટોસ્ટરમાં. બસ આવી જ રીતે આપણે ટોસ્ટરમાં એને ફેલાઈ દેવાનું છે. એની ઉપર થોડા આપણે તલ ભભરાઈ દઈશું, જેથી જે નાસ્તો છે એકદમ ક્રન્ચી બનશે. હવે આને એકદમ ધીમા તાપે આપણે શેકવાનું છે. પહેલી વારમાં 10 મિનિટ થાય છે, પછી 10 મિનિટથી બી ઓછા સમયમાં આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. ઉલટ પુલટ કરીને એકદમ સરસ ગ્રીલ થાય ત્યાં સુધી આપણે એને ટોસ્ટ કરવાનું છે. જો કંઈક આવી રીતે કેટલું સરસ ટોસ્ટર બનીને રેડી થઈ ગયું છે. વગર બ્રેડનું આ ટોસ્ટર ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. નાના મોટા બધાને ગમશે એટલો ટેસ્ટી આ નાસ્તો છે. આને તમે સવારના નાસ્તો હોય કે રાતનું જમવામાં તમે આસાનીથી બનાવી શકો છો અને હેલ્ધી બી છે. અગર તમે ડાયટ કરતા હો તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે. ખરેખર તમે એને તમારા એક ટાઈમ મીલમાં પણ તમે ઉમેરી શકો છો. આજના નાસ્તાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી ઉપયોગી લાગી હોય કે થોડી બી ગમી હોય તો એને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.